હાલ આણંદમાં મહાનગરપાલિકાએ પૂરજોશમાં ખરા ચોમાસામાં પણ રોડ ઉપરના કામો ચાલુ રાખ્યા છે. જલ્દી કામ પતે તો જલ્દી પૈસા આવે. અમૂલ ડેરી રોડ ઉપર પોલીસ સ્ટેશનની સામે જ ફૂટપાથ બનાવવાનું કામ પૂરજોશની અંદર ચાલુ રહ્યું છે. લાખો કરોડો રૂપિયા નાગરિકોના ટેક્સના અને સરકારી અહીં વપરાય છે, પરંતુ આ પૈસા નાખ્યા પછી નાગરિકોને એક પણ દિવસ આ ફૂટપાથ ઉપર ચાલવાનું નસીબ નથી લાગતું. અહીં આ નવા નક્કોર ફૂટપાથનો ઉપયોગ ફક્ત લારીઓ, ગલ્લા અને પાથરણાવાળા માટે જ થાય છે. કારણ કે લોકોનું કહેવું છે કે જેમ દારૂ મોટામાં મોટા હપ્તા મળે છે, તેવી જ રીતે સૌથી મોટો ભ્રષ્ટાચાર આ ગરીબોના ખિસ્સા ખંખેરીને થતો હોય છે. જે લોકો રોજે રોજનું લાવીને ખાતા હોય છે, તેમના મોઢાના કોરિયા આ વહીવટદારો અને હપ્તાખોરો નથી છોડતા. ઉપરથી શાકભાજી, ફ્રૂટ, આમલેટ, ઈંડા ખીમા જેવી વસ્તુઓ પણ પાર્સલ બંધાવીને ઘરે લેતા જાય છે. આ છે ભારત દેશ. અહીં વહીવટદારોની નસ નસમાં ભ્રષ્ટાચાર દોડી રહ્યો છે. તે હવે ગમે તેટલું લોહી બદલો તો પણ જવાનો નથી, કારણ કે 80% લોકો ભ્રષ્ટાચારથી ટેવાઈ ગયા છે. જ્યાં ગલીએ ગલીએ મંદિરો અને મૂર્તિઓ દેખાય છે, ત્યાં ભગવાનના નામે લાખો રૂપિયા ખંખેરાય છે. આના કરતાં ઘણા દેશો એવા છે જ્યાં એક પણ મંદિર મસ્જિદ નથી, છતાં તે દેશોમાં ભ્રષ્ટાચાર, છેતરપિંડી, મારામારીનું નામો નિશાન નથી. ફિર ભી મેરા ભારત જુઓ તો ખરા, કેટલા મોટા ખર્ચા, કેટલી બધી મહા મહેનત. આ બધું કોના માટે? આણંદના નાગરિકો માટે? ના ભાઈ ના, ચાલવા નહીં, લારી ગલ્લા અન્નના પાથરણા માટે જ. અને તે પણ કેમ? ભ્રષ્ટાચાર, વહીવટ, કટકી અને મફતના પાર્સલો માટે.